વિદ્યાર્થી મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે પ્રાણી અને મનુષ્યની મિત્રતા વિશેની ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે. તો એવી જ અહીં એક્ટિવિટી 2માં આઈ લવ યુ ચુન્નીની વાર્તામાં આપણે મુન્ની અને ચુન્ની નામની જે બે બહેનપણી છે, જે બે ફ્રેન્ડ્સ છે, તેમની વાર્તા વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આ વાર્તામાં જે મુન્ની નામની એક છોકરી છે અને ચુન્ની જે નામ છે તે એક બિલાડીનું નામ છે. ઓકે, તો ચાલો આજે આપણે આ વાર્તાની શરૂઆત કરીએ. આઈ લવ યુ ચુન્ની. આઈ એટલે કે હું, લવ એટલે કે પ્રેમ કરવું, બીજાને ચાહવું, યુ એટલે કે તને અથવા તમને, ચુન્ની, તો આઈ લવ યુ ચુન્ની. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. તો મુન્ની અને ચુન્ની એ બંને બહેનપણી છે. ફ્રેન્ડ્સ એટલે કે મિત્ર, બહેનપણી. દે લીવ ટુગેધર. ટુગેધર એટલે કે સાથે રહેવું, ને લીવ એટલે કે રહેવું, એટલે કે દે લીવ ટુગેધર, તેઓ સાથે રહે છે. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. મુન્ની લવ્સ ચુન્ની એટલે કે જે મુન્ની છે તે ચુન્નીને ચાહે છે, એટલે કે મુન્ની ચુન્નીને પ્રેમ કરે છે. એન્ડ ચુન્ની લવ્સ મુન્ની, અને ચુન્ની પણ મુન્નીને પ્રેમ કરે છે. ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ઓલવેઝ એટલે કે હંમેશા, ગેટ્સ અપ એટલે ઉઠવું, અને અર્લી એટલે કે વહેલા. તો ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ચુન્ની હંમેશા વહેલી ઉઠે છે. શી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. કમ્સ આઉટ એટલે કે બહાર આવવું, ફ્રોમ એટલે કે થી. તો શી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. તે તેના નાના પલંગમાંથી બહાર આવે છે. ધેન એટલે કે પછી. શી વેક્સ અપ મુન્ની ટુ. પછી તે મુન્નીને પણ જગાડે છે. એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ અ બાથ. એવરી ડે એટલે કે રોજ. ક્લીન્સ એટલે કે સાફ કરવું. તો એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ અ બાથ. મુન્ની રોજ તેના દાંત સાફ કરે છે અને સ્નાન કરે છે. ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ. હવે જે ચુન્ની છે, જે બિલાડી છે, તે શું કરે છે? રોજ તેના દાંત સાફ કરતી નથી. શી ટેક્સ બાથ ઇન અ ટબ. તે ટબમાં સ્નાન કરે છે. મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. હવે જે મુન્ની અને તેની ફેમિલી, ફેમિલી એટલે કે તેનું કુટુંબ, તેનો પરિવાર, પ્રે એટલે કે પ્રાર્થના કરવી. તો મુન્ની અને તેનો પરિવાર, તેનું જે કુટુંબ છે, તે ભગવાનને પ્રાર્થના કરે છે. ચુન્ની ઓલ્સો ક્લોઝિસ હર આઈસ એન્ડ જોઇન્સ ધેમ. ત્યારે જે ચુન્ની છે તે પણ તેની આંખો બંધ કરી તેમની સાથે જોડાઈ જાય છે. મુન્નીઝ મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. મુન્નીઝ મધર એટલે કે મુન્નીની માતા. પ્રિપેર્સ એટલે કે બનાવવું. બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો. તો મુન્નીની જે માતા છે તે ચુન્ની અને મુન્ની બંને માટે સવારનો જે નાસ્તો છે, બ્રેકફાસ્ટ છે, તે બનાવે છે. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. મુન્ની છે તે શું છે? ચા પીતી નથી. શી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. તે નાસ્તા સાથે દૂધનો પ્યાલો લે છે. ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ. અને જે ચુન્ની છે તે તેના જે બાઉલ એટલે કે વાટકામાંથી એ દૂધ પીએ
છે. ડ્રિંક્સ એટલે કે પીવું. એટલે કે ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ. ચુન્ની તેના વાટકામાંથી દૂધ પીએ છે. એટ 10 o'clock મુન્ની ગોઝ ટુ સ્કૂલ. હવે 10 વાગે મુન્ની શાળાએ જાય છે. ગોઝ ટુ સ્કૂલ. ગો એટલે કે જવું. તો 10 વાગે મુન્ની શાળાએ જાય છે. સો તેથી ચુન્ની ઇઝ અલોન. અલોન એટલે કે એકલું. તો જ્યારે મુન્ની શાળાએ જાય છે 10 વાગે ત્યારે ચુન્ની એકદમ એકલી થઈ જાય છે. શી સ્પેન્ડ્સ ધ હોલ ડે વિથ મુન્નીઝ મધર. સ્પેન્ડ્સ એટલે કે પસાર કરવું. હોલ ડે એટલે કે આખો દિવસ. તો જ્યારે મુન્ની 10 વાગે શાળાએ જાય છે ત્યારે ચુન્ની એકલી થઈ જાય છે. તો તે જે મુન્નીની માતા છે તેની સાથે આખો દિવસ પસાર કરે છે. એટ 5 o'clock ચુન્ની વેઇટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોર સ્ટેપ. હવે 5 વાગ્યે ચુન્ની વેઇટ્સ એટલે કે રાહ જોવી. ડોર સ્ટેપ એટલે કે બારણાના પગથિયા પાસે. તો 5 વાગે ચુન્ની તેની બહેનપણી એટલે કે તેની ફ્રેન્ડ જે મુન્ની છે તેના માટે બારણાના પગથિયા પાસે તેની રાહ જુએ છે. વેન મુન્ની કમ્સ. જ્યારે મુન્ની આવે છે. કમ્સ એટલે કે આવવું. તો જ્યારે મુન્ની આવે છે શી રન્સ ટુવર્ડ્સ હર. તો જ્યારે 5 વાગે ચુન્ની સ્કૂલમાંથી આવે છે તેની શાળાએથી પાછી ઘરે આવે છે ત્યારે ચુન્ની તેની બારણાના પગથિયા પાસે રાહ જુએ છે અને જ્યારે મુન્ની આવે છે ત્યારે તે તેની તરફ દોડી જાય છે. મુન્ની પિક્સ હર અપ એન્ડ હગ્સ હર. હવે મુન્ની શું કરે છે? તેને પિક્સ અપ એટલે કે ઉચકી લેવું. તો મુન્ની તેને ઉપાડી લે છે, તેને ઉચકી લે છે અને તેને હગ કરે છે. હગ કરવો એટલે કે ભેટવું, એટલે કે તેને ભેટે છે. ધેન શી ગીવ્સ હર સમથિંગ ટુ ઈટ. પછી તે તેને કંઈક ખાવા માટે આપે છે. એટ 5:30 મુન્નીઝ ફ્રેન્ડ્સ રિહાના, ડેવિડ એન્ડ આશા કમ્સ ટુ હર હાઉસ. હવે 5:30 એટલે કે 5:30 વાગે મુન્નીઝ ફ્રેન્ડ એટલે કે મુન્નીના જે મિત્રો છે રિહાના, ડેવિડ અને આશા તે ઘરે આવે છે. દે ઓલ લાઇક ચુન્ની. તેઓ બધાને ચુન્ની ગમે છે. દે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન. તેઓ ગાર્ડન એટલે કે બગીચો. તો તેઓ બગીચામાં દડા સાથે રમત રમે છે. સમટાઈમ્સ દે પ્લે હાઇડ એન્ડ સીક ઇન ધેર હાઉસ. હવે હાઇડ એન્ડ સીક નામની એક રમત છે. તેને આપણે સંતાકુકડી તરીકે ઓળખીએ છીએ. તો ક્યારેક તેઓ ઘરમાં સંતાકુકડીની રમત પણ રમે છે. આફ્ટર ડિનર મુન્ની ડઝ હર હોમવર્ક એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક. આફ્ટર ડિનર, આફ્ટર એટલે કે પછી અને ડિનર એટલે કે રાતનું ભોજન. સવારના નાસ્તાને બ્રેકફાસ્ટ કહેવાય, બપોરના ભોજનને લંચ કહેવાય, તેવી જ રીતે રાતના ભોજનને ડિનર કહેવાય. તો રાતના ભોજન પછી મુન્ની ડઝ હર હોમવર્ક. મુન્ની તેનું હોમવર્ક કરે છે એટલે કે તેનું ઘરકામ કરે છે. એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક. અને રીડ્સ એટલે કે વાંચવું. તો એનું હોમવર્ક કરે છે અને પછી શું કરે છે? એની સ્ટોરી બુક એ વાંચે છે. સ્ટોરી બુક એટલે કે શું થાય વિદ્યાર્થી મિત્રો? વાર્તાનું પુસ્તક. તો રાતના ભોજન પછી મુન્ની તેનું ઘરકામ કરે છે અને વાર્તાનું પુસ્તક વાંચે છે. ચુન્ની સિટ્સ બિસાઇડ
હર. સીટ, સીટ એટલે કે બેસવું. ને બીસાઈડ એટલે કે બાજુમાં. જ્યારે મુન્ની તેનું હોમવર્ક કરીને વાર્તાનું પુસ્તક વાંચે છે ત્યારે ચુન્ની શું કરે છે? મુન્નીની બાજુમાં બેસે છે. મુન્ની વોચિસ ટીવી ઓર પ્લેસ ઓન હર સ્મોલ કીબોર્ડ. ક્યારેક મુન્ની ટીવી જુએ છે અથવા તેનું નાનું કીબોર્ડ વગાડે છે. ચુન્ની એન્જોયઝ ધ મ્યુઝિક. ચુન્ની સંગીત માણે છે. એટ 10 o'clock, હવે 10 વાગે, મુન્ની ગોઝ ટુ બેડ. મુન્ની સૂઈ જાય છે. ચુન્ની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ અલોન. હવે સ્લીપ એટલે કે સૂવું ને અલોન એટલે કે એકલું. તો જ્યારે 10 વાગે મુન્ની સૂઈ જાય છે ત્યારે ચુન્નીને એકલા સૂવું ગમતું નથી. શી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીઝ બેડ. તે જમ્પ એટલે કે કૂદવું. તો તે કૂદીને મુન્નીના પલંગમાં સૂઈ જાય છે. આફ્ટર સમ ટાઈમ, થોડી વાર પછી, મુન્નીઝ પાપા, હવે મુન્નીના જે પપ્પા છે, મુન્નીના જે પિતા છે તે પુટ્સ ચુન્ની ઇન હર સ્પેશિયલ બેડ. તો જ્યારે 10 વાગે મુન્ની સૂઈ જાય છે ત્યારે ચુન્નીને એકલા સૂવું ગમતું નથી. તો તે કૂદીને મુન્નીના પલંગમાં સૂઈ જાય છે. પછી થોડી વાર પછી મુન્નીના પપ્પા આવે છે અને ચુન્નીને તેના ખાસ પલંગમાં મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી આ વાર્તા પૂર્ણ થાય છે.